ભાભર નગરપાલિકા દ્વારા કરાયેલી ગ્રામ પંચાયતની હદમાં નાળાનું કામ કરતા ગ્રામજનો દ્વારા અરજી આપી વિરોધ કરાયો। ભાભર નગરપાલિકા દ્વારા ભાભર વાવ રોડ પર ગટર લાઇન નાખી નાળાનું કામ કરી કારેલાના ગામ તળાવ પાણી નાખવાનું જે કામ ચાલુ કરેલ છે તે કામગીરી અંગે કારેલા ગ્રામ પંચાયતને કોઈપણ પ્રકારની જાણ કરેલ નથી તેવું ગામ લોકોએ જણાવ્યું હતું। તેના અનુસંધાને આજે કારેલા સરપંચ સહિત ગામ લોકોએ ભેગા મળીને ભાભર નગરપાલિકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી વિરોધ કરીને લેખિતમાં અરજી આપી હતી। તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ ગટર લાઇન નાળાની કામગીરી કરવાથી અમારા ગામમાં તળાવમાં ગટરનું ગંદુ પાણી આવી શકે તેમ છે, તેમજ વધારે પાણી આવવાથી કારેલા ગામના રહીશોને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સમસ્યા કે રોગચાળો ફેલાઈ શકે છે। તળાવની નજીક સ્કૂલો પણ આવેલી છે, તેથી અમુક ગ્રામજનોની માંગણી છે કે અમારા ગામ તળાવમાં આવું કોઈ પણ પ્રકારની કામગીરી કરીને પાણી ઠાલવવા અંગે અમુક ગ્રામજનો આ બાબતે વાંધો જણાવે છે। અગાઉ પમ્પિંગ સ્ટેશન ગટર લાઇનનું બનાવેલ છે, જે વાવ રોડ થઈને પાણી બહાર જાય છે, જે કામ અંગે પણ અમારી કારેલા ગ્રામ પંચાયતની મંજૂરી મળેલ નથી। ઉપરોક્ત વિગતની અરજી આજે કારેલા સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ભાભર નગરપાલિકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં વાંધા અરજી આપેલ છે। रिपोर्टर योगेश जोशी वजीबा आनंद सिंह गाम कारेला नगरपालिकाની હદમાં જે લાઈન નાખેલા છે ભાભર નગરપાલિકાની કારેલાની હદમાં જે લાઈન નાખે છે એ લોકો કહે છે કે અમારે વરસાદી પાણીનો નિકાલ છે, પણ વરસાદી પાણીથી મને હોનારત થવાની પૂરેપૂરી શક્યતા છે અને એમાં જે ઓવરફ્લો તળાવ થશે તો જેને માલ અને જાનની નુકસાની જ છે। અહીંયા આગળ ગૌશાળા આવેલી છે, કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે, અમારી ગામની શાળા પણ આવેલી છે અને આની પછી અમારા ગામને પણ હોનારત છે, એનો મને વાંધો છે અને એનું અમારા ગામ લોકો કોઈ સહમત છે નહીં અને એ અગાઉ પણ આ લોકોએ મનમાની કરેલી જ છે, એટલે એમને આ વાંધો છે અને અમે વાંધા અરજી આપવા આવ્યા છીએ। મારું નામ છે રાઠોડ વિક્રમસિંહ ચાહળસિંહ અને વિષય હતો કે અમારી ગ્રામ પંચાયતની હદ છે, કારેલા ગ્રામ પંચાયતની હદમાં જે ભાભર નગરપાલિકા દ્વારા નાળા નખાવવામાં આવે છે એના દ્વારા અમને તકલીફ પડી રહી છે। તકલીફ એવી પડી રહી છે કે જો વધારે અતિવૃષ્ટિ વરસાદ થાય તો પણ અમારે કોઈ જાનહાનિ થાય તો એની જવાબદારી કોણ લેશે? વધતા આગળ પણ એ લોકોએ પમ્પિંગ સ્ટેશનનું કહી અને એ નાખેલ છે એની લાઈન આજે એ ગટર ઓવરફ્લો થઈ અને અમારા તળાવની અંદર જાય છે અને એની આગળ પણ અમારા ગ્રામ પંચાયતની કે કોઈ ગ્રામજનોની કે કોઈ અમારા તલાટી સાહેબની કોઈ પણ પરમિશન લીધેલ નથી અને આ વખતે પણ લીધેલ નથી, તે છતાં નાખેલા એ બાબતે અમે આજે અરજી આપવા આવેલા છે શ્રી મામલતદાર સાહેબશ્રીને, શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અને નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીને।